નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે વાતચીત કરવાના છીએ કે દિશા કાંડ જે થયો, કાંડની અંદર પોલીસ તપાસની અંદર એક એવો ખુલાસો થયો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. શું છે એ ખુલાસો એ પણ વિગતે વાતચીત કરીશું, પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો. તો મિત્રો, વાતચીત કરવી છે વિગતે. તો દિશાની અંદર 21 લોકોના મૃત્યુ થઈ ગયા, અને 21 લોકોના મૃત્યુ થઈ ગયા એ પણ ફેક્ટરીની અંદર આગ લાગવાથી. કોની ફેક્ટરી? તો કે ફટાકડાની ફેક્ટરી. તો ફટાકડાના ફેક્ટરીની અંદર જ્યારે આગ લાગી ત્યારે 21 માણસોની મૃત્યુ થઈ ગયા અને 4 માણસોને ઈજા થઈ. હવે 4 માણસો સિરિયસ છે, બધા જ સિવિલની અંદર એડમિટ છે. આ બધાની વચ્ચે ધીરે ધીરે જ્યારે ખબર પડી ત્યારે પ્રશાસનથી લઈ, નેતાઓથી લઈ અને બધા જ લોકોનો જમાવડો એ સિવિલથી લઈ અને ફેક્ટરી આગળ ચાલ્યો. ટુવા ગામ આગળ જે આ ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીની અંદર જ્યારે આગ લાગી હતી ને જ્યારે આગ લાગ્યા બાદ જે વિસ્ફોટ થયો હતો એ વિસ્ફોટ એટલો ભયંકર હતો મિત્રો કે 3 કિલોમીટર સુધી એ વિસ્ફોટ સંભળાયો હતો. આજુબાજુના લોકો એવું કહી રહ્યા હતા કે અમારા કાનની અંદર હજી પણ એ અવાજ ગુંજે છે જે અવાજનો અમે વિસ્ફોટ સાંભળ્યો હતો. તો ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર એવી રીતે તો કેવી રીતે ફાટી ગયું કે આ સમગ્ર ઘટનાની અંદર આ રીતે વળાંક થઈ ગયો. 21 લોકોની જાન જતી રહી. સરકારના ઘણા બધા ધારાસભ્યો, સરકારના ઘણા બધા માણસો પણ ત્યાં આવ્યા, ત્યારબાદ વિપક્ષના ઘણા બધા લોકો આવ્યા, ત્યારબાદ પત્રકારોથી લઈ અને એક જમાવડો દિશાની અંદર જોવા મળ્યો, કારણ કે 21 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે વાતચીત કરીએ તો ગુજરાતની અંદર કોઈ આ પહેલી ઘટના આવી ઘટી નથી. આવી ઘણી બધી ઘટનાઓ ઘટી છે, વારંવાર ઘટે છે અને હજી પણ ઘટવાની છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વની વસ્તુ એ શું છે મિત્રો, ખબર છે તમને? કદાચ ઘટના તો ઘટી જાય ને એવું કોઈ કારણસર એક્સિડન્ટ કે કોઈ રીતે ઘટનાઓ ઘટી જતી હોય છે, પરંતુ સૌથી મોટું મહત્વનું કારણ એ છે કે જ્યારે ઘટના ઘટે છે ત્યારે ખબર પડે છે કે આ વસ્તુ તો ઇનલીગલી હતી. ગુજરાતની અંદર ટોલ નાકા પકડાય ઇનલીગલી, જ્યારે ફેક્ટરીની અંદર લાગે તો કે સેફટી માટેનું લાયસન્સ નહોતું, આગ લાગી જાય તો. જ્યારે ફટાકડાની ફેક્ટરીની અંદર આવડી મોટી આગ લાગી ત્યારે ખબર પડી કે અહીંયા તો ફટાકડા બનાવવા માટેનું લાયસન્સ જ નહોતું, ફટાકડા બનાવવા માટે આ જીઆઈડીસીની અંદર આ આપેલું જ નહોતું. તો દરેક વાત વિગતે કરવી છે મિત્રો, વિડીયોની અંદર આપ ધ્યાનથી બનેલા લેજો. આ જે ફટાકડાની ફેક્ટરી છે એ ફટાકડાના માલિક છે દીપકભાઈ અને એમના પિતાશ્રી અને દીપકભાઈ બંને આ ફેક્ટરીની અંદર ચલાવતા હતા. ફેક્ટરીનું નામ છે દીપક ટ્રેડર્સ. દીપક ટ્રેડર્સની અંદર ગોડાઉનની અંદર ફટાકડા ભરવા માટે ભાડે લીધેલું હતું. આ જગ્યાએ બિલકુલ પણ ફટાકડા બનાવવા માટેની પરમિશન ન હતી. તેમ છતાં પણ આ ફેક્ટરીની અંદર ગેરકાયદેસર ફટાકડા બનતા હતા. ગેરકાયદેસર જે ફટાકડા બનતા હતા એ ફેક્ટરીની અંદર બનતા હતા. 3 મહિનાથી આ ફેક્ટરીનું લાયસન્સ રિવ્યૂ નહીં થયું. તેમ છતાં પ્રશાસને કોઈ કાર્ય કર્યું કે ન કર્યું. ત્યારબાદ જ્યારે આ ઘટના ઘટી ગઈ ત્યારે સ્થળ પર પહોંચેલા એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ બંનેના અલગ અલગ નિવેદનો આવે છે. એસપી સાહેબ એવું કહે છે કે માથે સત પડી ગઈ એટલે માટે 21 લોકો મતલબ કે મરાઈ ગયા, કે એમને ડટાઈને મરાઈ ગયા, એવું એસપી સાહેબનું નિવેદન હોય છે. જ્યારે કલેક્ટર સાહેબ મીર પટેલ સાહેબ એવું કહે છે કે જ્યાં આ ઘટનાની અંદર જે મૃત્યુ થયા કોઈ ડટાવાથી નહીં થયા, બોઇલર ફાટી ગયું એના વિસ્ફોટથી થયા. પરંતુ મિત્રો, આ બધાની વચ્ચે તમને ખબર છે અંદરના દર્દનાક દ્રશ્યો કદાચ તમે નહીં જોયા, અંદરના દર્દનાક દ્રશ્યો મેં જોયા. તો અંદર જે ફેક્ટરી છે, ફેક્ટરીને હાલ તો સીલ કરી દેવામાં આવી છે, પણ જે માણસોની મતલબ જેમના પણ મૃત્યુ થયા છે એમના લાશના ફોદા લોહીના અને ડૂચાઈ દિવાલો લાગેલા છે. દિવાલો ખૂન લાગેલું છે. દિવાલો લાગેલું ખૂન જોઈ અને તમને ચિતરી ચડી જાય કે મનુષ્ય કઈ હદે જઈ રહ્યો છે ને કેવી રીતે આ ઘટના ઘટી. એની અંદર આટલી હદ સુધી માનવ અત્યાચાર સર્જાયો છે. આ બધા દ્રશ્યો જોતા તમે તો કદાચ ચોંકી જ જવાના છો. સારું છે કે દ્રશ્યો કોઈ પણ જગ્યાએ બતાવવામાં નથી આવ્યા કે કોઈ પણ જગ્યાએ બતાવી શકાય એવા નથી, કારણ કે એ માનવની હદને એટલી જ ઓળખે છે કે દ્રશ્યો બતાવી શકાય એવા નથી. પરંતુ વાતચીત કરીએ તો સમગ્ર બધા નેતાઓ આવ્યા. સરકારે 4 લાખની જાહેરાત પણ કરી દીધી કે જે મૃતક પરિવાર છે એમને 4 લાખની સહાય મળશે. ત્યારબાદ 50,000 રૂપિયા એમને આપવામાં આવશે જેઓ લોકો ઘાયલ થયા છે. ઘણા બધા લોકો ઘાયલ થયા છે. ત્યારબાદ જે મૃતકનો આંકડો છે 21 છે અને એવું લાગે છે કે આજ જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે અત્યાર સુધી એ આંકડો 23 પહોંચી ગયો છે. બધા જ મૃતક પરિવાર અને એમના લોકોને પોતપોતાની ડેડ બોડી પણ એમના ઘરે મોકલી દેવામાં આવી છે. અને ડેડ બોડીની ઓળખાણ ઘણી જગ્યાએ તો થઈ નથી શકી. ઘણી ડેડ બોડીઓ એવી હતી કે જેટલી બધી ચીથરા ઉડી ગઈ હતી, ચૂંટાઈ ગઈ હતી કે એમની
ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ બની રહી હતી, પરંતુ ધીરે ધીરે એમની ઓળખ કરી અને પોતપોતાની જગ્યાએ અલગ અલગ જગ્યાએ રવાના કરી દેવામાં આવી છે. તો ડીસાની અંદર ટુવા જોડે જે ફટાકડા ફેક્ટરીની અંદર જે બ્લાસ્ટ થયો એના માટે જવાબદાર કોણ? જ્યારે પણ આવું થાય છે ત્યારે વારંવાર આપણે ક્યારે તંત્રને જવાબદાર ઠેરવીએ, ક્યારે સરકારને જવાબદાર ઠેરીએ, ક્યારેક નેતાઓને જવાબદાર ઠેરીએ. ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે બસ પત્રકારોને કે કોઈ પણ ટીવી કે ચેનલવાળા મીડિયાઓને એ ધંધો છે કે ડાયરેક્ટ જ કોઈ પણ ઘટના થાય એટલે સરકાર ઉપર તૂટી પડે કે બીજી પણ કોઈ જગ્યાએ તૂટી પડે. પણ મિત્રો, તમે એક વસ્તુ તો વિચાર કરો કે જ્યારે કોઈ આવી ઘટના બને છે એ જ સમયે કેમ ધ્યાનમાં આવે છે કે એના જોડે લાયસન્સ નહોતું, એના જોડે સેફટી નથી. હવે જેવી ખબર પડી કે ફટાકડાની ફેક્ટરી માટેનું લાયસન્સ નહોતું, ફટાકડા બનાવવા માટેની તો પરમિશન પણ નથી, ફટાકડાની ફેક્ટરી માટેનું લાયસન્સ પણ નહોતું, અને પરમિટ જે ફટાકડા રાખવા માટે ખાલી જે પરમિશન આપેલી હતી એ પણ 3 મહિનાથી તો રદ થઈ ગઈ હતી. 3 મહિનાથી એને રિવ્યૂ પણ કરાવ્યું નહોતું. તેમ છતાં ફટાકડા અને એ જગ્યાએ મજૂરો કામ કરતા હતા. આ જ્યારે સમગ્ર બધી ઘટના બહાર આવી એટલે હવે પછી બનાસકાંઠાની જેટલી પણ ફેક્ટરીઓ છે, ફટાકડા ફેક્ટરીઓ છે, ત્યાં ફટાફટ રેડો પડશે. પોલીસ એક્શનમાં આવી, કલેક્ટર સાહેબ એક્શનમાં આવ્યા, વહીવટતંત્ર એક્શનમાં આવ્યું. પણ હવે શું કામ? જ્યારે 21 લોકોની જાન હોમાઈ ગઈ, 21 લોકોના મૃત્યુ થઈ ગયા, એમના પરિવાર કઈ હદે રોકાણ કરી રહ્યા હતા. મધ્યપ્રદેશથી આવેલા એ લોકોની સંવેદના અમને સાંભળી, જે લોકો કહી રહ્યા હતા આવીને કે અમને 2 દિવસથી આવ્યા છીએ, હજી સુધી અમારા પરિવારનું મોઢું જોવા નથી મળ્યું. એ લોકો રડી રહ્યા હતા અને ઘણા બધી લાશો તો એવી હતી કે જેમને મોકલી દેવામાં આવી હતી મધ્યપ્રદેશને, એમના પરિવાર એમને અહીંયા ગોતી રહ્યો હતો. શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર એ તો ખબર નથી, પરંતુ જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે કમસે કમ તમે કોઈનો દુઃખને હળવું તો ન કરી શકો, પરંતુ એ સંવેદનાની અંદર એને મદદરૂપ તો થઈ શકો, એને ઓમ શાંતિ એવું તો કહી શકો. તો જે આ ઘટના ઘટી એમાં મુખ્યત્વે બહાર રાજ્યના લોકો વધારે હતા, મધ્યપ્રદેશના લોકો. તો એ જે મધ્યપ્રદેશના જે લોકો હતા ને જેમને જેડ આ થઈ ગયું, એમની બધી જ ડેડ બોડીઓ અહીંથી મોકલવાની, એમનો પરિવાર 2 દિવસ સુધી અહીંયા સિવિલ અને બીજી બધી જગ્યાએ એમના પરિવારની બોડીઓને ગોતતો રહ્યો. ના ડૉક્ટરો કોઈ એમના જોડે વાતચીત કરીને, પોલીસે કોઈ એમને સરખો જવાબ આપ્યો. બધા જ બસ એક જ વસ્તુની અંદર પડી ગયા હતા કે ડેમોક્રેસીને કઈ રીતે કરવાનું છે, કઈ રીતે બચાવવાનું છે. ઘણા બધા રૂલિંગ પાર્ટીના પણ માણસો આવ્યા જે ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલુ સરકારમાં છે. વિરોધ પાર્ટીના પણ માણસો આવ્યા, તો વિરોધ પાર્ટીના માણસો આવ્યા તો એ વિરોધ કરીને જતા રહ્યા. સમર્થનવાળા પાર્ટીના માણસો આવ્યા એટલે કે જે ભાજપના માણસો હતા, જેમની સરકાર છે, એ લોકો એવું કહીને જતા રહ્યા કે આની પાછળ જે લોકો જવાબદાર હશે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ નહીં છોડવામાં આવે. પણ જવાબદાર કોણ? એક ફેક્ટરી એક જગ્યાએ ધમધમી રહી છે, એ ફેક્ટરીની નથી પરમિશન, તો જવાબદાર કોણ? પ્રશાસન. એ ફેક્ટરીની જોડે પરમિશન નથી, પરમિટ નથી, લાયસન્સ નથી, તેમ છતાં ગેરકાયદેસર કામ કરે છે, તો જે ગેરકાયદેસર કામ કરે છે, કામ કરવાવાળા જે માલિક છે, બીજા જવાબદાર. ત્રીજા જવાબદાર કે સરકારના નેજા હેઠળ આવું ઘણું બધું કોઈ પણ જગ્યાએ ચાલતું હશે તો કેવી રીતે ચાલે છે? ગુજરાતની અંદર આખાને આખા ટોલ નાકા પકડાઈ આવે છે. ત્યારબાદ આવા જ્યારે કાંડ ઘટે છે, જ્યારે કોઈ પણ કાંડ બને છે ત્યારે ખબર પડે છે કે એમના જોડે તો સેફટીની પરમિશન નથી, એમના જોડે તો ફટાકડા રાખવાની પરમિશનના લાયસન્સ પણ 3 મહિના પહેલાં રદ થઈ ગયું હતું, જેની પરમિશન નથી લીધી, અને ફટાકડા બનાવવાની તો પરમિશન નથી. હવે જ્યારે આવી બધી જ વાતો અને વિગતો જ્યારે ખુલીને આવે છે ત્યારે સરકારને ક્યાંક ને ક્યાંક એવું નથી થતું કે આ લોકોના ન્યાય માટે કંઈક આપણે કરવું જોઈએ. આવી કેટલી ફેક્ટરીઓ ધગધગતી હશે, કેટલું બધું આવું ગુજરાતની અંદર ચાલતું હશે. તમે વિચાર તો કરો કે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે જ બધું સામે આવે છે, તો સામે નથી આવતું એવું કેટલું હશે. ને ક્યારે એવું બન્યું કે કોઈ જગ્યાએ કોઈ ઘટના ઘટીને એમના બધા જ ડોક્યુમેન્ટ કે બધા કાગળિયા પરફેક્ટ જ હોય, કે જે જગ્યાએ ઘટના બની ત્યાં બધા જ કાગળ સેફટીથી લઈને બધા જ કાગળો પરફેક્ટ હતા, એવું ક્યારે બન્યું? તો આવું બધું જ નથી. એટલે આમ લોકો અને જે લોકો છે એમની જિંદગી સાથે ખિલવાડ ન કરો, અને આને લઈને યોગ્યમાં યોગ્ય તપાસ થાય. હાલ તો આમ તપાસ માટે એસઆઈટીઓની રચના કરવામાં આવી છે, જે દરેક જગ્યાએ દરેક કેસ વખતે એની એ જ રચના થાય છે, એ રીતે રચના કરવામાં આવી છે. અને જે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એસઆઈટીની રચનાનો રિપોર્ટ પણ એનો એ જ હોય છે જે દર વખતની કાર્યવાહીમાં હોય છે. દર વખતે રાજ્યના ગૃહમંત્રી કે દર વખતે આપણા મંત્રીઓ આવીને એક જ સ્ટેટમેન્ટ આપે છે, કોઈ પણ જબરબંધી કે કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે, અને જ્યાં સુધી નહીં છોડવામાં આવે ત્યાં સુધી એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, અને જ્યાં સુધી ગુનેગારોને જેલના હવાલે નહીં કરીએ ત્યાં સુધી અમે ચેનથી નહીં છોડીએ. આ બધી જ ભાષણબાજીઓ અને બધું જ સારું બતાવવામાં, સાહેબ આપવામાં, જેમના ઘરના 21 લોકો જતા રહ્યા, એમનું શું? એ પરિવારવાળોની સંવેદનાનું શું? કે જેમના ઘરેથી એમને ખોયો છે, જેમના ઘરેથી માણસ જાય છે એને કદાચ એ કિંમત સમજાય છે, બાકી જેના ઘરેથી કોઈ ખોયું નથી એને એ કિંમત નથી સમજાતી.
પરંતુ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે 21 જણ લોકો આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ પહેરે અને સરકારને સદબુદ્ધિ આપે કે હજી પણ આવું કેટલું ગુજરાતની અંદર કેટલી ફેક્ટરીઓ કેટલી વસ્તુ ધગધગી રહી છે, એ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એના ઉપર એક્શન કરવામાં આવે. વધારે વાતચીત આપણે ન કરતા ડીસાનો જે આ ઘટના ઘટી એ ઘટના માટે બધા જ લોકો એટલે કે જે મૃતક લોકો છે એમના પરિવારજનોને ભગવાન એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના માટે કે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. નમસ્કાર. રામ રામ. દીપુ ચૌધરી.